ભાઈ હાલો અહીં આવી જાઓ. નાથાભાઈ બોલાવી લ્યો. ડોક્ટર આકાશ આવી જાઓ. મુખ્યજી ના નાથાભાઈ આવી જાઓ. અંદર અહીંયા બોલાવી દે ભાઈ. રેડી ઓકે. આજે અમે લોકો સમસ્ત હિન્દુ સમાજ, સનાતન ધર્મ હિન્દુ સમાજના આગેવાનો, દરેક જ્ઞાતિના આગેવાનો અત્રે મામલતદાર કચેરી રાણાઓમાં મુખ્યમંત્રીશ્રીને એક આવેદનપત્ર પહોંચાડવા માટે મામલતદાર થ્રુ આવેદનપત્ર આપવા માટે આવ્યું છે. હાલમાં આપણે જોઈ રહ્યા છીએ, સાંભળી રહ્યા છીએ, મીડિયાઓમાં જોઈ રહ્યા છીએ કે એક મહારાજ નામની ફિલ્મ જે સનાતન હિન્દુ ધર્મની વિરુદ્ધમાં બનાવેલી છે, ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્રને ખંડિત કરવામાં આવ્યું છે અને આપણા ધર્માચાર્યોશ્રીના પણ એને ખરાબ રીતે, ઉલટી રીતે રજૂ કરી અને હિન્દુ ધર્મને નીચો બતાવવા માટે અને હિન્દુ ધર્મના હિન્દુ લોકોની લાગણીને દુભાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે. આવા પ્રયત્નો વારંવાર થઈ રહ્યા છે. તો આ પ્રયત્નને રોકવા માટે આવી જે ફિલ્મ છે એ ઓટીટી ઉપર રિલીઝ થઈ રહી છે અને અમારી લાગણીને માગણી એમ છે કે સરકાર આમાં પૂરું ધ્યાન આપીને આ ફિલ્મ માટે કાયમી પ્રતિબંધ મૂકે. કેમ કે આવાથી હિન્દુ સમાજની લાગણી દુભાય છે અને વૈમનસ્ય પેદા થાય છે, જેથી કરીને લોકોને, ભારત દેશના નાગરિકોને આંતરિક કોઈ તકલીફ ના પડે કે કોઈ વાક વિવાદ ના થાય. એવા માટે અમે આવેદનપત્ર આપી અને સરકારશ્રી સુધી અમારી યાતનાઓ, વાંચનાઓ, લાગણી વ્યક્ત કરીએ છીએ કે આ ફિલ્મ ઉપર પ્રતિબંધ મૂકીને પ્રસારિત થતી અટકાવે એવી અમારી લાગણી છે. અને આ માટે અમે મામલતદાર ઓફિસ રાણાવાવને મુખ્યમંત્રીશ્રી સુધી આવેદનપત્ર આપવા માટે આવેદનપત્ર આપ્યું છે. અને હજી આપણા ગૃહપ્રધાનશ્રીને રાજ્યના ગૃહપ્રધાનશ્રીને આવેદન આપવા માટે પણ અમે પોલીસ સ્ટેશન રાણાવાવમાં એક આવેદનપત્ર આપીએ છીએ. તો અમારી આ લાગણીને સંતોષે એવી અમારી લાગણી છે. અને આ બધાને હવે હિન્દુ સમાજના, સનાતન હિન્દુ ધર્મના દરેક જ્ઞાતિના 5-5, 10-10 આગેવાનોને જ માત્ર સાથે લીધા છે, જેથી કરીને કાયદા વ્યવસ્થામાં પણ કોઈ મુશ્કેલી ના થાય અને ખોટો હોવો અને ડેકારો નહીં. અમે બહુ ગાંધીજીના માર્ગે જ અમારી આ રજૂઆત કરી રહ્યા છીએ.